પરિક્રમાના હેતુથી આવ્યા હતા કે પછી ગિરનાર ચડવાના હેતુથી? અત્યારે પરિક્રમાના હેતુથી જ આવ્યા છીએ. એટલે કેટલા દિવસથી અહીંયા આવી ગયા બસ હતા? આજ સવારે તમને ન્યૂઝ નહોતા મળ્યા પરિક્રમા કેન્સલ ન્યૂઝ તો થઈ? છે પણ છતાંય હવે અહીંયા આ પવિત્ર આવી ગિરનારની ભૂમિ હોય એ બાને આવા જોઈએ, ગિરનાર ચડીએ, અહીંયા આનંદ કરીએ, આવા માહોલમાં અત્યારે ધાર્મિક વાતાવરણ હોય તો મજા આવે એમ. એટલે ટૂંકમાં તમને ખબર હતી કેન્સલ થઈ છતાં તમે આવ્યા છતાં ધાર્મિક પણ આ ભાવથી? ધાર્મિક ભાવ એવો છે ને કે આ જગ્યા તમને દૂર દૂરથી ખેંચી લાવે એમ. ચાલો જઈએ. મુશ્કેલી ગૌણ વસ્તુ છે પણ આપણે સજાઈની સાથે ભાવના હોય એટલે અહીંયા આનંદ આવે. આ પવિત્ર ભૂમિ છે તમને આકર્ષણ કરે. અહીં જુનાગઢ ગિરનારની એટલે તમે હર વર્ષે આવો છો? હર વર્ષે એમ. કેટલા વર્ષોથી આવો છો? અમે 4-5 વર્ષથી આવીએ. 4-5 વર્ષથી. અને આજે ટૂંકમાં તમે કેન્સલ થયું છતાં તમે એમ મોજમાં જ છો? છતાં આનંદમાં આવે. હરિકૃપા કયો આજે દર્શન કરવા માટે આવ્યા. વાહ ભાઈ વાહ. એટલે ગિરનાર ચડવાનો કોઈ વિચાર હે હવે? હા, કાલે પછી બધા ટીમ અમારી નક્કી કરશે તો વળી ગિરનાર ચડી જાઉં. ગિરનાર ચડી જાવ? વાહ ભાઈ વાહ. જેવી હરી સાંભળવાન. જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી.